ભાજપના નેતાજીને વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે ટિકિટ ન મળી તો ધારાસભ્યશ્રી જાણે રિસાઈ ગયા હોય એમ વિધાનસભામાં મુદ્દો ઉઠાવી દીધો. સામે ભાજપના જ જીતુ વાઘાણીએ તેમને છાના રાખવા કહ્યું કે હવે આવતી વખતથી ધ્યાન રાખીશું કે ધારાસભ્યોને ટિકિટ મળે. બજેટ સત્રમાં જ્યાં લોકોના પ્રશ્નો કે સમસ્યાઓને લઈને ગંભીર ચર્ચા થવી જોઈએ, ત્યાં ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં એવી વેદના ઠાલવી કે સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી. નેતાજીએ કહ્યું કે તેમને T20 વર્લ્ડ કપની ફાઇનલની ટિકિટ ન મળી અને રમતગમત મંત્રી પણ સેટિંગ કરી શક્યા નહીં. આટલું જ નહીં, મંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં જ સાંત્વના આપી કે હવે પછી મેળ પાડી આપીશું. આખો મુદ્દો ચગી જતા ધારાસભ્ય અરવિંદ પટેલે યુ-ટર્ન લીધો અને સરકારના વખાણ કરવાનો પ્રયત્ન કરી એવો રાગ આલાપ્યો કે આ તો સરકારની પારદર્શિતા છે કે અમને પણ સેટિંગથી ટિકિટ નથી મળતી. મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા. બીજી બાજુ આ મુદ્દે ગોપાલ ઇટાલિયા અને ઇમરાન ખેડાવાલાએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે ધારાસભ્યોને ટિકિટની ચિંતા છે, પણ સ્કૂલમાં એડમિશન નથી મળતું કે હોસ્પિટલમાં ખાટલા નથી મળતા તેની નથી પડી. શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાંય ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે. હવે આખી આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે નાગરિકોની સમસ્યાને બદલે મેચની ટિકિટો ન મળ્યા જેવા મુદ્દા ગૃહમાં ચર્ચાતા હોય ત્યારે આગામી ચૂંટણીમાં કેવા નેતાઓને ટિકિટ મળે છે તે જોઈને વોટ આપવા પડશે.